ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. આખરે લોકસભા જુનાગઢ સોમનાથ બેઠક માટે ભાજપ તરફથી રાજેશ ચુડાસમા જ ઉમેદવાર. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ ધૂળેટીની ઉજવણી. ઈસરા ગામે ધૂળેટી નિમિત્તે મેળાનું આયોજન. અને આરોગ્ય
આરોગ્ય કચેરીની ચોરીનો ભેદ ખુલ્યો, 2 આરોપીઓ ઝડપાયા. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. આગામી લોકસભા ચૂંટણી સંદર્ભે આખરે જૂનાગઢ સોમનાથ બેઠક માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા છે. ઘણી જ રસાકસી અને ચડાવ ઉતાર બાદ વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાને ભાજપ હાઈકમાન્ડે રિપીટ કર્યા છે. જૂનાગઢ બેઠક માટે જુદા જુદા નામો સામે આવી રહ્યા હતા, પરંતુ આખરે વર્તમાન સાંસદને જ રિપીટ કરવામાં આવ્યા છે. જૂનાગઢ અને ગીર સોમનાથ એમ 2 જિલ્લા વચ્ચે એક લોકસભા બેઠક આવેલી હોય, આ બેઠક માટે જ્ઞાતિના સમીકરણો અને મજબૂત ઉમેદવારોને ધ્યાને લેતા ભાજપે ફરી રાજેશ ચુડાસમાને રિપીટ કર્યા છે. રાજેશ ચુડાસમા રિપીટ થતા ભાજપના અગ્રણીઓને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીડ માટે મોટો દાવો કરવામાં આવ્યો છે, પરંતુ કેટલા મતથી વિજય થયા છે તે જોવું રહ્યું. બીજી તરફ હજુ કોંગ્રેસ તેના ઉમેદવાર જૂનાગઢ બેઠક માટે જાહેર કર્યા નથી. ભાજપને ફાઇટ આપી શકે તેવા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં આવે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જ્યારે જૂનાગઢ અને ગીર સોમનાથની જનતાની સેવા કરવાની મને ત્રીજી વખત તક આપી છે, ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ તેમજ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેમજ અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જ્યારે દેશમાં એક ઐતિહાસિક પરિણામ 400થી પણ વધારે સીટો આવવાની છે, ત્યારે ફરી એક વખત મને ત્રીજી વખત આ ગીર સોમનાથ અને જૂનાગઢની જનતાની સેવા કરવાની તક આપી, ત્યારે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું. જૂનાગઢના ગાંધીગ્રામ ખાતે ભવ્ય હોલિકા દહન કરવામાં આવ્યું હતું. છેલ્લા 60 વર્ષથી સ્થાનિક લોકો દ્વારા હુતાશણીનું પર્વ મનાવવામાં આવે છે. ગાંધીગ્રામ વિસ્તારના રબારી સમાજ સહિત સર્વે સમાજના આગેવાનોએ મળીને ભાઈચારાની ભાવના સાથે હોલિકાનું દહન કર્યું હતું. 51,000 છાણાનો ઉપયોગ કરીને હોલિકા પ્રગટાવવામાં આવી હતી. ગાંધીગ્રામ વિસ્તારના આગેવાનો દ્વારા વિધિવત રીતે હોળી પ્રગટાવવામાં આવી હતી. લોકોએ હોળીની પ્રદક્ષિણા કરી પોતાના પરિવારના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. હિન્દુ ધર્મમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો રહેલો છે, ત્યારે અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક ગણાતી હોળીનો તહેવાર સમગ્ર દેશમાં મનાવવામાં આવ્યો હતો. ગાંધીગ્રામના રહીશો હીરાભાઈ મોરીએ જણાવ્યું હતું કે ગાંધીગ્રામમાં વર્ષોથી હોળી પ્રગટાવવામાં આવે છે. આ વર્ષે હોળિકા દહન માટે 51,000 છાણાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નિલેશભાઈ મોરી, રાજુભાઈ મોરી, નાથાભાઈ મોરી, હીરાભાઈ વાંદા, ભીમાભાઈ રાડા, ડાયાભાઈ મોરી, બધાભાઈ પટેલ, વીરાભાઈ મોરી વગેરે સાથ સહકાર આપ્યો હતો. ગીતાની ગોદમાં ગાંધીગ્રામ આવેલ છે. આ ગાંધીગ્રામમાં વર્ષો જૂની ઉતાસળી છે. આ ઉતાસળીમાં ગાંધીગ્રામ જનતાનો સહકાર, પોલીસ સિટીઝન સહકાર, અમારા રબારી યુવા કાર્યકર્તા તનતોડ મહેનત કરીને છેલ્લા 12 દિવસથી મહેનત કરીને છાણા એકત્રિત કરીને આ ઉતાસળી કરીએ છીએ. 51,000 આ મારા ખ્યાલથી 70 વર્ષ થઈ ગયા. ઉતાસણીની પૂર્વ સંધ્યાએ જૂનાગઢના રાધા દામોદરજી મંદિર ખાતે પવિત્ર દામોદર કુંડના સાનિધ્યે રાણ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પરંપરા નવાબી કાળથી ચાલી આવે છે. મુખિયાજી જાજુભાઈ ઠાકરે જણાવ્યું હતું કે ગોપીઓના રાધા કૃષ્ણના વિયોગમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. રાણ ઉત્સવની ઉજવણી પાછળ કૃષ્ણની ગોપીઓના વિરહની ગાથા સંકળાયેલી છે. રાણને વિરહના તહેવાર તરીકે પણ મનાવવામાં આવે છે. ગોપીઓ સાથે ભગવાન શ્રી કૃષ્ણનો વિરહ જેટલો વધુ હોય એટલી રાણની જ્વાળા વધુ ઊંચી જાય છે. રાધા દામોદરજી મંદિર રાણ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે મુખિયાજીએ મશાલ પર રાણ નાખતા તેની જ્વાળા પૂર્વ દિશા તરફ ગઈ હતી. આથી આ વર્ષે મંગળકારી જશે. રાણ ઉત્સવમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો સહિતના લોકોએ ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. શ્રી રાધા દામોદરજી મંદિરમાં આજે શ્રી રાણનો મનોરથ ઉજવવામાં આવેલ છે. રાણનો ઉત્સવ એટલે કે તેની ભાવના ગોપીઓ અને પ્રભુની જે વિરહની ભાવના છે, એવી રીતે જ અમારા જૂનાગઢના વૈષ્ણવ દર વર્ષે પ્રભુના રાણના મનોરથની રાહ જોઈ અને બધા આનંદ કરે છે. એમ આજે જે રાણનો ઉત્સવ મનાવવામાં આવ્યો ત્યારે બધા વૈષ્ણવ આનંદપૂર્વક એમાં ભાગ લીધો અને પછી સાથે હોળી પણ ખેલવામાં આવે છે. અંદરો અંદર અમારા વૈષ્ણવ કંઈ પણ કોઈ ભાવના રાખતા વિના પણ અંદરો અંદર વૈષ્ણવ હોળીઓ રમે છે
અને નીચે પણ અમારે દામોદર કુંડમાં પૂર્વજો તરફથી જે વૈદિક હોળી કરવામાં આવે છે એ પણ અહીંયા દર વર્ષોથી કરવામાં આવે છે. અને કાલે ડોલોત્સવ નો જે પ્રભુનો મનોરથ છે એમાં 251 કિલો ગુલાબની સાચી પાંદડીનો મનોરથ કરવામાં આવશે અને એનો સમય 11 થી 1. તો સર્વ વૈષ્ણવને અમારા શ્રી ટ્રસ્ટ તરફથી નિમંત્રણ છે. તો સર્વ વૈષ્ણવ પધારી અને આ ડોલના દર્શનમાં લાભ લેશો એવી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. જુનાગઢ શહેરી એ વર્ષોથી આ ધાર્મિક નગરીની સાથે સાથે ઉત્સવપ્રિય નગરી ગણવામાં આવે છે. વૈષ્ણવ ધર્મની અંદર આ દિવસો એ વસંતના દિવસો 40 દિવસ સુધી ઠાકોરજીની સાથે હોળી ખેલવાના આ ઉત્સવના દિવસો હોય છે. હવેલી મંદિરોની અંદર રસિયાની ધૂમ હોય છે. વૈષ્ણવના હૃદયની અંદર રંગબેરંગી ફૂલોત્સવ અને રંગોત્સવના ભાવ ઉત્પન્ન થતા હોય છે. ત્યારે આ 40 દિવસ એ ખૂબ જ રળિયામણા, રંગીલા અને વૈષ્ણવના મનને ભરી દેનારા હોય છે. ત્યારે આજે દામોદર કુંડના કાંઠે રાધા દામોદરજી મંદિર અને નરસિંહ મહેતાની આ ભૂમિ ઉપર રંગનો ઉત્સવ અને રાળનો ઉત્સવ ઉજવવામાં આવ્યો છે. રાળનું શાસ્ત્રોક્ત રીતે તો મહત્વ છે, પણ આયુર્વેદિક રીતે પણ એનું મહત્વ ગણવામાં આવ્યું છે. રાળ એની જે રાળ હોય છે એ અનેક પ્રકારના જીવજંતુને નાશ કરનારી, સાથે સાથે અનેક પ્રકારના રોગોને નષ્ટ કરનારી હોય છે. આ રાળનો ધુમાડો લઈ અને ભલે ધાર્મિક કોઈ ના હોય તો પણ એક શારીરિક સ્વાસ્થ્ય માટે પણ એનું મહત્વ ગણવામાં આવતું હોય છે. અને ઠાકોરજીના અને રાધાજીના વીરના ભાવ રૂપે ઉજવાતી આ રાળ ઉત્સવની એક ધૂમ જુનાગઢ તો ઠીક છે, આજુબાજુના ગામના લોકો પણ માણવા માટે આવે છે. અને દામોદર કુંડના કાંઠે જ્યારે આ ઉત્સવ થતો હોય ત્યારે તો ખૂબ ભાવ તરબોળ થઈ અને બધા જ કલરની સાથે સાથે રાળની રંગાઈ અને આ ઉત્સવને માણે છે. કાલે આ રંગના ઉત્સવને સૌ રંગોથી મનાવશે, પણ ઠાકોરજી તો આજે રાળ અને રાધાજીના વીરના ભાવથી ખૂબ હોળી ખેલા છે. અને આ 40 દિવસ વૃંદાવન અને વ્રજની યાદ આવી જાય અને બરસાનાની હોળી પણ યાદ આવી જાય એવા રંગનો ઉત્સવ કાલે પૂર્ણ થશે. અને વૈષ્ણવો આ વસંત ઋતુને માણીને ખૂબ ધન્ય બની ગયા છે. આ વૈદિક હોળી દામોદર કુંડ ઉપર જે પ્રગટાવવામાં આવી છે, વૈદિક સનાતન ધર્મને નિયમોને અનુસાર આ હોળીનું અહીંયા આયોજન થાય છે. દામોદર કુંડ તીર્થક્ષેત્ર ઉપર ઘાટ ઉપર ભગવાન દામોદર રાય અને મહાપ્રભુજીની બેઠકના સાનિધ્યમાં આ હોળી પ્રગટાવવામાં આવી છે, જે સંપૂર્ણપણે વૈદિક હોળી કહેવામાં આવે છે. એમાં ઔષધિઓનો પણ ઉપયોગ થાય છે ને હજારોની સંખ્યામાં હિન્દુ ધર્મ પ્રેમી જનતા આ તીર્થ પર આવી આ હોળીમાં ઔષધિઓને પધરાવી પરિક્રમા કરી પોતાના પરિવારની પોતાની સુખાકારી પ્રાપ્ત કરે છે. ને ઘણા વર્ષોથી આ હોળી વૈદિક હોળીનું દામોદર કુંડ ઉપર આયોજન થાય છે. ઉપર માં અંબા માતાની હોળી પ્રગટ્યા પછી આ હોળી પ્રગટાવવામાં આવે છે ને સવાર આ હોળીઓનો તાપ પ્રજ્વલિત રહે છે. સોમવારે પોલીસ કર્મચારીઓ દ્વારા ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. પોલીસ તંત્ર મોટા ભાગે બંદોબસ્ત, સુરક્ષા સહિતની કામગીરીઓમાં વ્યસ્ત રહેતું હોય છે, પરંતુ આ વર્ષે પોલીસ વિભાગ દ્વારા પણ સમય કાઢીને રંગ પર્વ મનાવવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પોલીસ હેડક્વાર્ટર ખાતે એસપી અરશદ મહેતા, ડીવાયએસપી તેજ ધાંધલિયા, બી ડિવિઝનના પીઆઈ એચપી ગઢવી, એ ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ સહિતના સ્ટાફે એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. પોલીસ હેડક્વાર્ટર તેમજ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એકબીજાને ગુલાલ લગાવીને પર્વ ઉજવવામાં આવ્યું હતું. પીઆઈ વત્સલ સાવજ સહિતના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ઉજવણીમાં જોડાયા હતા. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ તથા અન્ય મહિલા મંડળ દ્વારા હોળી ધૂળેટી ઉત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કાન ગોપી રાસ, એક પાત્ર અભિનય તથા અબીર ગુલાલ, ફૂલોના તથા રંગોના સંગમથી હોળી ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. હોળી ઉત્સવ સમગ્ર વિશ્વમાં આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. ત્યારે સમાજમાં રહેતા મનુષ્યોનું જીવન પણ મેઘધનુષ્યની જેમ 7 રંગોથી રંગાયેલું છે. ગોકુળ, મથુરા, દ્વારકા, વ્રજની જેમ જૂનાગઢમાં પણ સૂર્ય મંદિર, જોશીપરા ખાતે હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ, જયંબે મહિલા મંડળ, સૂર્ય મંદિર, ગાયત્રી મંદિર મહિલા મંડળ, રામાપીર સત્સંગ મંડળ દ્વારા રંગોના ઉત્સવનો અનેરી રીતે ઉજવણી કરવામાં આવી હતી. હીરાદીપના પ્રમુખ શીતલબેન જોશી, મનોહરબા, ઉષાબા, જયશ્રીબેન, મંજુબેન, જયાબેન, નીતાબેન, મીનાબેને ધૂળેટી પર્વનો આનંદ માણ્યો હતો. હર્ષોલ્લાસ સાથે રંગેચંગે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ઉતારસણના બીજા દિવસે સોમવારના રોજ રંગોનો પર્વ ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો.
જુનાગઢ સહિત સુરત, સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં પણ લોકોએ અરસપરસ રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. ઝાંઝડા રોડ તથા તળાવ દરવાજા, આઝાદ ચોક, માલીવાડા રોડ સહિતના વિસ્તારોમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ રંગ ઉડાવીને આ પર્વની ઉજવણી કરી હતી. જુનાગઢ સિટીમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ધૂળેટી પર્વની એકંદરે શાંતિમય રીતે ઉજવણી કરવામાં આવી હતી. સુરસંગમ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ દ્વારા દરેક તહેવારો એક સાથે મળીને ઉજવવામાં આવે છે. ત્યારે સોમવારે ધૂળેટી પર્વને પણ રંગેચંગે ઉજવવામાં આવ્યું હતું. સોસાયટીના મહિલા, યુવક અને બાળકો દ્વારા ડીજેના તાલે નાચીને એકબીજાને રંગો ઉડાવીને હોળીનું પર્વ મનાવવામાં આવ્યું હતું. ઝાંઝડા રોડ ખાતે વ્રજભૂમિ તેમજ જનકપુરી સોસાયટીમાં ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. वो रंग लेके खेलते, गुलाल लेके खेलते, रंग लेके खेलते, गुलाल लेके खेलते, राधा संग होली नंद लाल खेलते, बोलो सारा रारा सारा रारा, मदन गोपाल खेलते, बोलो सारा रारा सारा रारा, मदन गोपाल खेलते, बोलो सारा रारा, जय हो होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई आई, होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई. ढोलक मंजीरा और चंग लेके नाचते, ढोलक मंजीरा और चंग लेके नाचते, सखियां और सारे बाल ग्वाल खेलते, रे बोलो सारा रारा वो सारा रारा, मदन गोपाल खेलते, बोलो सारा रारा वो सारा रारा, मदन गोपाल खेलते, बोलो सारा रारा, जय हो होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई आई, होली आई होली आई होली आई, मस्ती लाई मस्ती लाई मस्ती लाई. वो भर पिचकारी मारे राधा को कन्हैया, भर पिचकारी मारे राधा को कन्हैया, मुखड़े पे मड़ के गुलाल खेलते, रे बोलो सारा रारा वो सारा रारा, मदन गोपाल खेलते, बोलो सारा रारा. ધૂળેટીના દિવસે અમે બાળકો તથા મિત્ર મંડળ સાથે બિલ ગલાલ જેવા સાદા કલર આપણાથી રમીએ છીએ અને ચાઇના કલરનો બહિષ્કાર કરી અને નુકસાની ન થાય એવું અમે ધ્યાન રાખ્યું છે. અને બાળકો, વડીલો, મિત્રો બધા સાથે આનંદ ઉલ્લાસથી આ પર્વની ઉજવણી કરીએ છીએ અને બધાને શુભેચ્છા પાઠવીએ છીએ. ધૂળેટી છે એટલે અમે અમારા મિત્રો સાથે હોળી ઉજવીએ છીએ. અમે ઝાંઝડા રોડ ઉપર રહીને ગુલાલને કલર લગાડીને હોળી ઉજવીએ છીએ. ગુલાલ કાચો કલર, પાકો કલર નહીં, અબીલ ગુલાલથી રમીએ છીએ. બધા સાથે રમીને મજા આવે મિત્રો સાથે. અમારી આ સોસાયટી બધા જ તહેવારોને ખૂબ જ પ્રાચીન પરંપરાથી ઉજવે છે. આજે ધૂળેટીનું પર્વ અમે રંગેચંગે ઉજવી રહ્યા છીએ. પ્રહલાદનું સત્ય સામે ની જે જીત થઈ, અસત્ય સામે સત્યની જીત અને રાક્ષસ વૃત્તિ સામે દેવત્વની જીતની જે ખુશી છે એ હજારો વર્ષોથી આપણે ઉજવીએ છીએ અને એ પરંપરાને અમે આજે પણ જાળવી છે. અને પ્રહલાદના બચવાની ખુશીમાં અમે લોકો ખૂબ સારી રીતે હોળી રમીએ છીએ. રંગેચંગે બધા પ્રાકૃતિક રંગોનો જ ઉપયોગ કરીએ છીએ, પાણી પણ બગાડતા નથી અને ખૂબ જ પર્યાવરણની સાચવણી થાય એ રીતે અમારી સોસાયટી છે તે આ પર્વને ઉજવે છે. સાથે સાથે 2 ટાઈમ સાથે જમે છે અને ખૂબ જ આનંદ કરીએ છીએ. આ ધૂળેટી પર્વ પારંપરિક જે પર્વ છે, આ સોસાયટીના તમામ બાળકો, ભાઈઓ તથા બહેનો આ હોળીનું જે પર્વ છે એ અમે ઉત્સાહ ઉમંગથી ઉજવીએ છીએ. બધા સાથે મળીને ભોજન પણ લઈએ છીએ અને આ અમારી પારંપરિક 15 વર્ષ થયા અમે હોળી અને ધૂળેટીનું પર્વ ઉમંગથી ઉજવીએ છીએ. આપ જાણો છો કે ભારતીય સંસ્કૃતિ એ
તહેવારોની સંસ્કૃતિ છે, તો હોળી પણ એક આપણી ભારતીય પરંપરા અને સંસ્કૃતિનો ભાગ છે. તો આ પર્વ નિમિત્તે અમે ઉત્સાહ અને ઉમંગથી અમારી સુરસંગમ સોસાયટીની અંદર ભાઈઓ તથા બહેનો અને બાળકો આ તહેવારને અમે ઉમંગ અને ઉત્સાહથી ઉજવીએ છીએ. આપ જાણો છો કે ઉત્સાહ તહેવાર છે એ હૃદયને ધબકતું રાખનાર રાસાયણિક કે ટોનિક છે. આ ટોનિક અમે સાથે મળીને બધા તહેવારોને ઉજવીએ છીએ. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048955808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ધૂળેટીના દિવસે અનેક જગ્યાએ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. કેશોદથી 13 કિલોમીટર દૂર ઈશરા ગામે
ધુળેશ્વર મંદિર આવેલ છે. અહીં ધૂળેટીના દિવસે આજુબાજુના 50થી વધુ ગામના લોકો અહીં માનતા લઈને આવે છે. અહીં ધૂળ અને મીઠું ચડાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે ઈશરા ગામમાં મેળો ભરાય છે. અહીં ધૂળ ચડાવવામાં આવે છે. આ જગ્યાએ પહેલા માટીનો રાફડો હતો. લોકો ધૂળ ચડાવતા મોટો ઢગલો થઈ ગયો છે. અહીં ધૂળ ચડાવવાની અનેરી પરંપરા રહેલી છે. લોકોને હાથ પગના દુખાવા કે શરીરમાં કોઈ દુખાવા હોય તો તેના માટે લોકો અહીં મીઠું ચડાવે છે. અહીં ધૂળ ચડાવવાથી લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીં લોકોના મનોરંજન માટે ઘોડા, ઊંટ સહિતના પ્રાણીઓની રેસ પણ આયોજિત કરવામાં આવે છે. આ રેસમાં કોઈએ વિજેતા જાહેર કરવામાં આવતા નથી. માત્ર મનોરંજન માટે જ રેસ આયોજિત કરવામાં આવે છે. કહેવાય છે કે કોઈ પ્રાણીઓને પણ ચાલવામાં તકલીફ હોય તો તે આ રેસમાં આવે તો તે સાજા થઈને પાછા જાય છે. અહીં ક્યારેય કોઈને રેસ દરમિયાન ઈજા પણ થતી નથી. ધૂળેટીનું દિવ્ય પર્વ, એ પર્વ નિમિત્તે કેશોદ તાલુકાના ઈશરા ગામે દિવ્યાતિ અતિ દિવ્ય લોકમેળાનું આયોજન ઘણા કાળથી, ઘણા સમયથી થતું આવે છે. આ મણિધર નાગની દિવ્ય જગ્યા છે અને દર વર્ષે આવી જ રીતે લાખો માણસો અહીંયા મેળાની મોજ માણવા માટે અહીંયા આવે છે. આ ધનેશ્વર દાદા આજુબાજુના તમામ લોકો માટે એક શ્રદ્ધાનું, એક ભાવનું દિવ્ય કેન્દ્ર છે. અહીંયા અમારી આજુબાજુના તમામ ગામડાઓમાં પહેલાં પુત્રનો જન્મ થાય એટલે સવામણ ઘઉંની એની પ્રસાદ કરવી પડે. આવું અન્ય અનેક પ્રકારના ઇતિહાસો છે. અહીંયા વિશાળ જગ્યા છે. એ વિશાળ જગ્યાની અંદર આજ સુધી કોઈ પણ પ્રકારની પેશકદમી કરી શક્યા નથી. તેમજ અમારા ગામ તરફથી ભોજનની વ્યવસ્થા, ચા પાણીની વ્યવસ્થા અને મેળાને લગતી તમામ વ્યવસ્થાઓ અમારા કાર્યકરો બધું સંપન્ન કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારે ધુણેશ્વર બાપાનો એક આ ભાવ તહેવાર આવ્યો છે. તહેવાર ધામધૂમથી અમે અત્યારે ઉજવીએ અને ઉજવાનો અડખા પડખાના 35 ગામના માણસો, તમામ માણસો અત્યારે અહીં ઉપસ્થિત છે અને બધા શાંતિપૂર્ણ, કોઈ જાતનું કંઈ પણ ઓલું નથી થયું. અને આવી જ અમારી શ્રદ્ધા છે. તમામ ભક્તોને પણ શ્રદ્ધા છે અને પ્રસાદનું બધાય ખૂબ માણો પ્રસાદ લે એવી બાપાની કૃપા છે. તમામનું ભાવભર્યું આમંત્રણ અમે આવ્યા એ બદલે ધન્યવાદ. જય ધુણસિયા. ઈશરા ગામમાં ધૂળેટીના દિવસે ધુણસિયા બાપાનો લોકમેળો યોજાય છે. તે દર વર્ષે યોજાય છે. આથી દરેક આસપાસના ગામડામાં લોકો પોતાને ત્યાં દીકરાનો જન્મ થાય છે અહીંયા ઘૂઘરી જોવામાં આવે છે અને ખૂબ લોકો આવે છે. જૂનાગઢમાં વ્યસન મુક્તિના સંદેશ સાથે જવાહર રોડ પર વાલમ બાપાની નનામીનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 45 વર્ષથી ચાલી આવતી પરંપરા મુજબ ભીડભંજન મહાદેવ મંદિરના સેવકો તેમજ રહીશો દ્વારા હોલિકા દહન તેમજ વ્યસન મુક્તિના સંદેશની સાથે વાલમ બાપાની નનામી કાઢવામાં આવી હતી. કહેવાય છે કે વાલમ બાપા વ્યસનને લઈને મૃત્યુ પામ્યા હોય ત્યારે વર્તમાન સમયમાં યુવાનો વ્યસન તેમજ ડ્રગ્સના રવાડે ચડ્યા હોય તેઓને સાચી દિશા મળી રહે તેને લઈને યુવકો દ્વારા વ્યસન મુક્તિ અભિયાનને લઈને વાલમ બાપાની નનામીનું આયોજન કરવામાં આવ્યું હતું. અમે ભીડભંજન મહાદેવ મંદિર ખાતે ગુરુજીના આદેશ મુજબ સંતગીરીજી મહારાજે કીધા મુજબ અમે દર વર્ષે હોલિકા દહન અને વાલમ બાપાનું આયોજન કરીએ છીએ. અને ઓછામાં ઓછી હોલિકા દહન અમે 45 વર્ષથી અમારા વડીલો કરે છે. આ ખેલે અમે લીધું છે અને વાલમ બાપાની અમે ખાટડી કાઢીએ છીએ અને વ્યસન મુક્તિનું સંદેશો પહોંચાડીએ છીએ બધે કે દારૂ અને સિગરેટથી બધા દૂર રહીએ એવો સંદેશો મોકલીએ છીએ બધાને. કેશોદ પોલીસ સ્ટેશન પાસે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ સ્થિત તાલુકા આરોગ્ય કચેરીમાં ચોરીની ઘટના સામે આવી છે. જેમાં સ્ટોર રૂમના દરવાજા તોડીને તસ્કરો લેપટોપ, સીલિંગ ફેન સહિતના ₹55,600નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શનમાં પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને લિસ્ટેડ ગુનેગારોની હિલચાલ તપાસીને ભરત ધનજીભાઈ પરમાર અને કાળુ વિનુભાઈ બારિયાની અટકાયત કરીને ગણતરીના કલાકોમાં કેશોદ તાલુકાના આરોગ્ય કચેરીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ભરત ધનજી પરમાર અને કાળુ વિનુભાઈ બારિયાને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અન્ય ગુનાઓમાં સંકળાયેલા છે કે કેમ ઉપરાંત કેશોદ તાલુકા આરોગ્ય કચેરીમાં થયેલી ચોરીનો મુદ્દામાલ કબજે લેવામાં અને
અન્ય કોઈ મદદગાર છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢમાં વધુ 5 શખ્સો જાહેરમાં ઘાસચારો વેચતા મળી આવતા તમામની સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં જાહેરમાં ઘાસચારા વેચવા પર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરમાં જાહેરમાં ઘાસચારો વેચતા હોવાનું ધ્યાન પર આવતા મનપાના સુપરવાઇઝર રાજેશ પરમારે મોહિત ઇકબાલ જમાતી, કામિલ ગનીભાઈ પિરાણી, ઇકબાલ શાહ હુસેન શાહ બાનવા, અલ્તાફ ઇબ્રાહિમ શેખ, અશોકભાઈ ગેજાએ, અશરફ શાહ હનીફ શાહ બાનવાને જાહેર માર્ગ પર ઘાસચારો વેચતા ઝડપી લેતા પોલીસમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. સવારથી જૂનાગઢ સહિત સુરતમાં અગન વરસાદ શરૂ થઈ જતા લોકો અકળાઈ ગયા છે. સોમવારે ધૂળેટીના દિવસે જૂનાગઢનું મહત્તમ તાપમાન 39.4 ડિગ્રી રહ્યા બાદ આજે સવારથી સૂર્ય દેવતા આગ બબૂલા થયા હતા, જેના કારણે સવારનું લઘુત્તમ તાપમાન 21.9 ડિગ્રી નોંધાયું હતું. તાપમાનની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 70% રહ્યું હતું, જે પવનની પ્રતિ કલાકની ઝડપ 4.7 કિલોમીટરની રહી હતી. ધૂળેટીનું પર્વ પૂરું થતા હવે મહત્તમ તાપમાનમાં પણ ક્રમશઃ વધારો થઈને 40 ડિગ્રી આસપાસ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં પોલીસે ધૂળેટીના દિવસે સપાટો બોલાવીને 25 શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી પાડ્યા હતા. ધૂળેટીના પર્વ પર જૂનાગઢ શહેર અને જિલ્લામાં કાયદો વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની સૂચનાથી જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ તમામ હિલચાલ પર વોચ રાખવામાં આવી હતી. આ દરમિયાન જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાંથી પોલીસે કુલ 22 ઇસમોને કેફુ પીણી પીધેલી હાલતમાં પકડી પાડીને તમામની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા 25 શખ્સોમાં 3 ઇસમ તો પીધેલી હાલતમાં વાહન હંકારીને નીકળતા પકડાઈ ગયા હતા. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. આખરે લોકસભા જૂનાગઢ સોમનાથ બેઠક માટે ભાજપ તરફથી રાજેશ ચુડાસમા જ ઉમેદવાર. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા પણ ધૂળેટીની ઉજવણી. ઈસરા ગામે ધૂળેટી નિમિત્તે મેળાનું આયોજન. અને આરોગ્ય કચેરીની ચોરીનો ભેદ ખુલ્યો, 2 આરોપીઓ ઝડપાયા. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા
અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.